2024ના ચોમાસાને લઈને સૌથી સટીક અનુમાન। 5 મહિના પહેલા જ 2024ના ચોમાસાની આગાહી। 2023ના તોફાની ચોમાસા બાદ કેવું રહેશે 2024નું ચોમાસું? શું મેઘરાજા ખેડૂતો પર વરસાવશે આશીર્વાદ કે પછી મચાવશે તબાહી? ચોમાસાની હશે તોફાની ચાલ કે પછી ખેડૂતોની પીઠ પાછળ ભોંકશે ખંજર? વરસાદનો મોટો ગેપ આવી શકે છે। શું આ વખતે પણ રહેશે ચોમાસા પર અલ નીનોની અસર? અલ નીનો છે, અત્યારે પણ અલ નીનો એક્ટિવ છે। 2024માં ચોમાસું સારું રહેશે કે નબળું? કંઈક સારું આવશે તેવી ચોક્કસથી અપેક્ષાઓ છે। કયા મહિનામાં કઈ તારીખથી બેસી જશે 2024નું ચોમાસું? ફેરફાર થવાની શક્યતાઓ પણ રહેલી હોય છે। આવા તમામ સવાલોના જવાબ તમને મળશે ગ્રાઉન્ડ રિપોર્ટના આ એક્સક્લુઝિવ અહેવાલમાં। ગ્રાઉન્ડ રિપોર્ટનો આ અહેવાલ જોઈ ગુજરાતના ખેડૂતોને અનેક સવાલો થશે કે હજુ તો જાન્યુઆરીનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે, ત્યારે જ કઈ રીતે આજથી 5 મહિના પછીનું હવામાનનું અનુમાન આવી શકે? તો તમને જણાવી દઈએ કે આપણા દેશ પાસે એવી અનેક ટેકનોલોજી હવે છે જે અગાઉથી જ સટીક અનુમાન કરી શકે છે। તે જ રીતે જાન્યુઆરીની 27મી તારીખે જ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ખેડૂતોની આશા અપેક્ષાને ધ્યાનમાં રાખી 2024ના ચોમાસાની આગાહી વ્યક્ત કરી દીધી છે। જુઓ આ અહેવાલમાં। કયા મહિનામાં અને કઈ તારીખે બેસી જશે ચોમાસું? ઉનાળા પહેલા કેવી છે ચોમાસાની આગાહી? શું ઉનાળો નક્કી કરશે ચોમાસાનું હાલ? શું આ વખતે પણ ચોમાસા પહેલા આવી શકે છે ભયંકર વાવાઝોડું? એમ તો અનેક ખાનગી સંસ્થાઓએ 2024ના ચોમાસાને લઈ અલગ અલગ પ્રકારના અનુમાનો વ્યક્ત કર્યા છે, જેમાં કોઈ ખાનગી હવામાનની સંસ્થાએ ખેડૂતોનું ટેન્શન વધાર્યું છે તો કોઈ ખાનગી સંસ્થાએ ખેડૂતોને રાજીના રેડ કરી દે તેવી આગાહી વ્યક્ત કરી છે। એ તમામ આગાહીઓને સમયાંતરે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જોતા રહીશું, પરંતુ તે પહેલા હંમેશા વરસાદને લઈને સૌથી સટીક અનુમાન કરતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર શિયાળામાં જ ચોમાસું કેવું રહેશે તેને લઈ આગાહી કરી છે। તો આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું શું કહેવું છે, સાંભળીએ। સ્કાયમેટ છે, એક ખાનગી સંસ્થા છે, પ્રાઇવેટ કંપની છે, એમણે પણ 2024ના ચોમાસાને લઈને એક અનુમાન જાહેર કર્યું છે કે ચોમાસું છે તે નોર્મલ રહેશે। જોકે આપણે તો ઘણા સમયથી એક એવું અનુમાન બતાવી રહ્યા છે કે 2024નું ચોમાસું નોર્મલ રહેવાનું છે। નોર્મલ ચોમાસું એટલે કે 96% લઈને 106% સુધીનો વરસાદ જોવા મળે એને નોર્મલ ચોમાસું કહેવાય। નોર્મલ ચોમાસું છે એ આપણા દેશ માટે અને રાજ્ય માટે સારું ગણવામાં આવે છે, ખાસ કરીને ખેતી માટે એ ચોમાસાને સારું ગણવામાં આવે છે। એટલે કે પરેશ ગોસ્વામી પોતાના રિસર્ચ બાદ માની રહ્યા છે કે ચોમાસું આ વખતે સામાન્ય રહેવાનું છે। તમને જણાવી દઈએ કે સામાન્ય ચોમાસું એટલે મેઘરાજા 96% થી 100% સુધી વરસી શકે છે, જેનો મતલબ છે કે જેટલી જરૂરિયાત ગુજરાત રાજ્ય અને ખેડૂતોને છે તેટલો તો વરસાદ વરસવાનું નક્કી છે। હાલના અનુમાન પ્રમાણે એટલે કે ખેડૂતોને પ્રથમ વાવણીમાં પણ વાંધો નહીં આવે, પરંતુ હજુ પણ ખેડૂતોને ખાસ કરી વાવણીને લઈને મૂંઝવણ હશે કે વાવણી ક્યારે કરવી અને કેટલા ભાગમાં કરવી તે અંગે પણ પરેશ ગોસ્વામીએ ખેડૂતોને સલાહ આપી। ચોમાસુ વાવણીને લઈને અનુમાન।
ઉનાળા પહેલા ચોમાસું વાવણીને લઈ સટીક અનુમાન 2023ની જેમ 2024માં પણ બે ભાગમાં જ ખેડૂતો કરી શકશે વાવણી. કે બે રાઉન્ડની અંદર જે દર વર્ષે વાવણી થાય છે એ જ મુજબ થશે, કેમ કે આપણું રાજ્ય છે વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે, એટલે જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જોઈએ તો એક રાઉન્ડની અંદર ક્યારેય પણ આપણે વાવણી થતી નથી. દર વર્ષે આપણે બે રાઉન્ડની અંદર જ વાવણી જોવા મળે છે અને એ જ રીતે 2024ની અંદર પણ બે રાઉન્ડની અંદર વાવણી જોવા મળશે. 2023ના ચોમાસાએ ખેડૂતોને ખૂબ જ અઘરો અને ભયંકર અનુભવ કરાવ્યો છે, કેમ કે 2023ના ચોમાસામાં શરૂઆત તો ખૂબ જ તોફાની રહી હતી. આપણને સૌને યાદ છે કે બિપરજોય ચક્રવાત બાદ જે રીતે ચોમાસાનો વરસાદ ગુજરાત પર તૂટી પડ્યો હતો, જેનાથી કેટલાક વિસ્તારમાં ખેડૂતોએ કરેલી વાવણીને ફાયદો પણ થયો હતો અને જ્યાં વધુ પડતો આક્રમક વરસાદ પડી ગયો હતો ત્યાં ખેડૂતોની વાવણી નિષ્ફળ ગઈ હતી અને તમામ ખર્ચો માથે પડ્યો હતો. જગતના તાતે ફરી 2023 જૂનના અંતમાં વાવણી કરવાની જરૂર પડી હતી. ત્યારે શું આ વખતે 2024માં પણ એવું જ કંઈક થશે કે અલગ હશે પરિસ્થિતિઓ? આ અંગે પણ પરેશ ગોસ્વામીએ ખેડૂતોને ચિંતામાં ધકેલી દે તેવું અનુમાન વ્યક્ત કર્યું છે. પરેશ ગોસ્વામીનું ચિંતાજનક અનુમાન: ચોમાસાના પ્રથમ રાઉન્ડ બાદ મેઘરાજા દઈ શકે છે હાથ તાળી. 2023 કરતાં પણ વધુ સમય માટે ખેંચાઈ શકે છે વરસાદ. ગુજરાતના ખેડૂતોએ વરસાદના પ્રથમ રાઉન્ડ બાદ વાવણી માટે કરવી પડશે પાણીની વ્યવસ્થા. કૃષિ વિજ્ઞાનના આધારે જોવા જઈએ, જેમાં કસ, કાતરા, ઝાકળ વગેરે આ પરિબળોથી જો દેશી રીતે જોવા જઈએ તો આપણા માટે ચિંતાનું કારણ એ છે કે 2024ની અંદર વાવણી થઈ જાય અને વાવણીનો એક સારો વરસાદ પડી જાય, એ પછી ચોમાસા દરમિયાન એક વરસાદનો મોટો ગેપ આવી શકે છે. એક ગેપ કદાચ 1.5 થી 1.5 મહિનાનો હોઈ શકે છે. એટલે જૂન મહિનામાં ચોક્કસથી વાવણી થઈ જશે, પણ વાવણી પછી જે એક વરસાદનો ગેપ આવતો હોય છે એ લાંબો ગેપ કદાચ આવે તેવું એક આગોતરું એંધાણ મારું વ્યક્તિગત છે. એટલે કે 2023માં જેમ જુલાઈના અંતમાં અને ઓગસ્ટ આખામાં મેઘરાજાએ ચિંતામાં મૂકી દે તેવો વિરામ લીધો હતો, તેવો જ વિરામ આ વખતે પણ છે. પરંતુ આ વખતે તેનો સમય ખૂબ વધારે હોઈ શકે છે એવું ખાનગી હવામાન સંસ્થા અને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી માની રહ્યા છે. જેથી ખેડૂતોને એ જ કહેવું રહ્યું કે વાવણી પણ એ જ રીતે કરજો જેથી વાવણી નિષ્ફળ ન જાય અને આર્થિક નુકસાન પણ ન થાય. પરંતુ આ બધા વચ્ચે ચિંતાનું વધુ એક કારણ ચોમાસાની પહેલા છે, જેનું નામ છે અલ નીનો, જે ગઈ વખતે પણ એક્ટિવ હતો અને તેના કારણે જ સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં વરસાદે ખેડૂતોને દગો દીધો હતો, જે હાલ પણ એટલી જ માત્રામાં એક્ટિવ છે તેવું પરેશ ગોસ્વામીનું માનવું છે. ગયા ચોમાસામાં એટલે કે 2023ના ચોમાસાના એન્ડમાં ઓગસ્ટ મહિનાથી અલ નીનોનો પ્રભાવ પણ ગુજરાતમાં જોવા મળ્યો છે અને અલ નીનોને કારણે વરસાદમાં પણ અમુક અનિયમિતતાઓ છે એ આપણે જોવા મળી હતી. અલ નીનો છે અત્યારે પણ અલ નીનો એક્ટિવ છે, અત્યારે જાન્યુઆરી મહિનાની અંદર એક્ટિવ છે. ત્યારે ગુજરાતના ખેડૂતોને સવાલ હશે કે શું 2024ના ચોમાસાને થઈ શકે છે અલ નીનોની અસર? શું આ વખતે પણ અલ નીનોના કારણે વરસાદ ઓછો પડશે? આ અંગે હાલની હવામાનની સ્થિતિ પ્રમાણે તો પરેશ ગોસ્વામીનું માનવું છે કે અલ નીનો આ વખતે ચોમાસા પહેલા નેગેટિવ નહીં રહે. જાન્યુઆરીના હવે છેલ્લું અઠવાડિયું ચાલુ થઈ ગયું છે અને હવે ધીમે ધીમે અલ નીનો છે એ ડાઉન તરફ જઈ રહ્યો છે. એટલે લગભગ ચોમાસું જૂન મહિનાની અંદર આપણે ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરે ત્યાં સુધીમાં અલ નીનો છે એ કદાચ ન્યુટ્રલ પણ થઈ જશે. એટલે કે અલ નીનો પણ ન્યુટ્રલ હશે અને લા નીનો પણ જો ન્યુટ્રલ હશે તો ગુજરાતના ખેડૂતોએ બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. જો બંને વધુ ન્યુટ્રલ રહેશે તો ચોમાસું ગુજરાત માટે સામાન્ય રહી શકે છે. 2024ના ચોમાસા દરમિયાન અલ નીનો ન્યુટ્રલ હશે, એટલે લા નીના પણ નહીં હોય અને અલ નીનો પણ નહીં હોય. બંને ન્યુટ્રલ કન્ડિશનમાં હોવાને કારણે 2024નું ચોમાસું છે તે ગુજરાત માટે સામાન્ય રહે. 96% થી લઈને 106% સુધીનો સરેરાશ વરસાદ નોંધાય, આવું એક અમારું આગોતરું એંધાણ છે. એટલે કે જૂન 2024ના ત્રીજા અઠવાડિયામાં ચોમાસું લગભગ બેસી જશે ગુજરાતમાં તેવું ખાનગી હવામાન સંસ્થાનું માનવું છે. અને ક્યાંક અંશે આ ચોમાસું ખેડૂતોને દગો નહીં આપે તેવું હવામાન નિષ્ણાત પણ માની રહ્યા છે. એટલે કે આ વર્ષે ગુજરાતના ખેડૂતો ચોમાસુ પાકનું બમ્પર ઉત્પાદન પણ મેળવી શકે છે તેવું આ આગાહી પરથી વર્તાઈ રહ્યું છે. ત્યારે ઈશ્વરને પણ એ જ પ્રાર્થના કે આ વખતે ચોમાસું સારું જ રહેવું જોઈએ, નહીં તો ગુજરાતનો ધરતીપુત્ર પાયમાલી તરફ ધકેલાઈ જશે.
આ તરફ ચોમાસાની આગાહી સાંભળી જગતનો તાત અવઢવમાં છે કે ચોમાસું સારું રહેશે કે ખરાબ. ત્યાં જ બીજી તરફ સરકારી જમાઈઓ અને તેના વહાલા કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી અને અપાર ભ્રષ્ટાચારના કારણે ખેડૂતોને સતત આર્થિક અને કૃષિનું નુકસાન જઈ રહ્યું છે. એવી તો કેનાલ બનાવીને મૂકી દીધી છે કે સતત તેમાં ભ્રષ્ટાચારના ગાબડા પડી રહ્યા છે અને ખેડૂતોની મહેનત વગર વાંકે ધોવાઈ રહી છે. જુઓ આ અહેવાલમાં ગામે ગામના ખેડૂતોને કેવો ફાટી નીકળ્યો છે આક્રોશ. વારંવાર પડી રહ્યા છે કેનાલોમાં ગાબડા. કેટલો ભ્રષ્ટાચાર થયો કેનાલ બનાવવામાં. કોણ છે આ ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો? કોણે સિમેન્ટના બદલે રેતીથી કર્યું પ્લાસ્ટર? ક્યાં સુધી થશે સરકારી રૂપિયાનો વ્યય? ક્યારે પુરાશે ભ્રષ્ટાચારના ગાબડા? ગુજરાતમાં કોની બેદરકારીએ ભર શિયાળે ખેતરોમાં ચોમાસા જેવો માહોલ જોવા મળે છે? કોની બેદરકારીએ ખેડૂતોને વારંવાર નુકસાની ભોગવવાનો વારો આવે છે? શું આમાં સરકારના જમાઈઓ એટલે કે સરકારી બાબુઓની મિલીભગત તો નથી ને કે વારંવાર કેનાલમાં ગાબડા પડે ને ખેડૂત દર વખતે નુકસાની ભોગવે? જે અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા છે તેના પરથી તો એવું જ લાગી રહ્યું છે કે આ સરકારના જમાઈઓની મિલીભગતના કારણે જ કોન્ટ્રાક્ટરો કેનાલ બનાવવામાં હલકી ગુણવત્તાની ચીજવસ્તુઓ વાપરે છે, જેના કારણે જ થોડા જ સમયમાં પાણીથી ભરપૂર થયેલી કેનાલ તૂટી જાય છે અને તેનું પાણી આજુબાજુ આવેલા પાક પર ફરી વળે છે. આ બધું જ ભ્રષ્ટ અધિકારીઓની સરકારી રૂપિયામાં કટકી કરવાની આદતના કારણે છે. આ જ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ખેતીનું તો નુકસાન થાય છે, પરંતુ હજારો લાખો લીટર પાણીનો વેડફાટ પણ એટલો જ થાય છે. શરૂઆત મધ્ય ગુજરાતથી કરીએ તો આજે જે દ્રશ્યો છોટાઉદેપુરથી સામે આવ્યા છે એ ખરેખર સરકાર સહિત તેમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની પોલ ખોલી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે કેનાલમાં એટલું મોટું ગાબડું પડ્યું કે પાણીનો પ્રવાહ પ્રચંડ વેગે વહેતો જોવા મળ્યો. આ દ્રશ્યો છોટાઉદેપુરના સંખેડા તાલુકાથી સામે આવ્યા છે, જ્યાં ગાબડું પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે. ખાસ કરીને આજે સંખેડા તાલુકાના જે કાવીઠાનો વિસ્તાર છે, આ કાવીઠાના વિસ્તારના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ. ક્યાં એક મોટો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. માઇનોર કેનાલ દ્વારા ખેડૂતોને પાણી મળી રહે તેની વ્યવસ્થા કરી છે, પરંતુ કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર કર્યાનો નમૂનો બહાર જોવા મળી રહ્યો છે. આમ તો આ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે કેટલાક સમયથી અહીં મોટું ગાબડું પડેલું હતું જ, તેની માંગ કરતાં માંડ 7 દિવસ પહેલાં આ જ ગાબડું પૂરવામાં આવ્યું છે અને ફરી પાછું આજે સવારમાં પાણી છોડતા 1 જ કલાકની અંદર આ ગાબડું ફરી પડી ગયું છે અને જેના કારણે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ભ્રષ્ટાચારથી ભરેલી કેનાલમાંથી વહેતો પાણીનો આ પ્રચંડ પ્રવાહ ખેડૂતોની ઊંઘ હરામ કરી રહ્યો છે. આ દ્રશ્યો ખેડૂતોને હચમચાવી રહ્યા છે. ગાબડું એટલી હદે મોટું છે કે પાણીનો પ્રવાહ રોકાઈ જ નથી રહ્યો. માટી ચીરીને પાણીનો પ્રવાહ વહી રહ્યો છે અને પાણી ચાલુ કરે અડધો કલાક નથી થયો. અડધો કલાકની અંદર આજે આ ગાબડું તૂટી જતું હોય અને તો એનાથી વિશેષ તો કયું મોટું ભ્રષ્ટાચાર હોઈ શકે? એનાથી વિશેષ ભ્રષ્ટાચાર એટલે કે અત્યારે આ જો અમે દિવસ ના હોત તો અમારા ખેતરમાં પાણી થઈ ગયો ને અમારા મોઢામાં આવેલો કોરિયો હાથમાંથી જતો રહેતો. બીજું વસ્તુ કે અત્યારે અમારા તુવેરોમાં પાણીની બી જરૂરિયાત છે, અત્યારે કપાસમાં જરૂરિયાત છે, દિવેલામાં જરૂરિયાત છે, મકાઈમાં જરૂરિયાત છે, અત્યારે પાણી જરૂરિયાત છે. અત્યારે આ ગાબડું પડી ગયું અને ભ્રષ્ટાચાર કરી કોન્ટ્રાક્ટર ભ્રષ્ટાચાર કરીને જતો રહ્યો. હવે અમારે શું કરવું? અત્યારે અમારે તાત્કાલિક પાણીની જરૂર છે. તમને જાણીને નવાઈ લાગશે કે સંખેડાના આ કાવીઠા ગામ નજીક 2 દિવસ પહેલા જ કેનાલમાં રિપેરિંગ કામ કરાયું હતું. એટલે હવે તમે સમજી શકો છો કે કેટલી હદે આ કેનાલ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હશે. કેનાલનું વહેતું પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને મોટા આર્થિક અને કૃષિ પાકને નુકસાનની ભીતિ છે. આ તો કેનાલ તૂટવામાંથી મારા ખેતરમાં પાણી પેસી ગયું છે. તો રાત્રે તૂટ્યું હતું અમારા ખેતરમાં કેટલું પેસતું હતું, કેટલું નુકસાન થઈ ગયું. તો અત્યારે ખેતરમાં પાણી પેઠું છે તો કોણ આવીને એનો જોશે?
કોણ નિકાલ કરશે? ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. બિલકુલ તૂટી ગયું, કામ બિલકુલ પાતળું કરેલું છે, કોઈ સળી 2-3 નાખેલી છે એવું બધું કરેલું છે. અને જેને કહીએ છીએ તો મારે 300 રૂપિયા અંગત, મતલબ મારે કોઈ લેવા દેવા નહીં એવો જવાબ આપે છે કોન્ટ્રાક્ટરનો માણસ. હવે ઉત્તર ગુજરાતના ખેડૂતોની પરેશાન કરતી આ તૂટતી કેનાલોની વાત કરીએ તો આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે પાટણ જિલ્લાના રાધનપુરમાં તંત્રના પાપે શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળ્યા. આ કેનાલના પાણી માત્ર ખેતરમાં જ નહીં પરંતુ લોકોના ઘરમાં પણ ઘૂસ્યા હોવાની વાત સામે આવી છે. ત્યારે કહી શકાય કે પહેલી નજરે આ દ્રશ્યો જોતા તમને લાગશે કે આ તો ચોમાસાની તસવીર છે. લોકોના ઘરમાં પગ ડૂબ પાણી ભરાવાની આ તસવીર રાધનપુરના ગ્રામીણ વિસ્તારની છે, જ્યાં ફરી એકવાર રાધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ બેદરકારીના કારણે ઓવરફ્લો થઈ. ખેડૂતના હિત માટે બનાવેલી કેનાલ કોની બેદરકારીના કારણે વારંવાર ઓવરફ્લો થાય છે તે મોટો સવાલ છે. હાલ આ કેનાલ ઓવરફ્લો થતા 15 વીઘા વિસ્તારમાં પાણી ફરી વળ્યું છે, જેના પગલે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અમારે 3 વાગે આખું પાણી ફરી વળ્યું છે. હવે છોકરા નાના છે, શું કરાવે? ઘર કોરે મોરે પાણી ફરી ગયું છે, આખી ઓવરફ્લો થઈ ગયું કેનાલ. આપ આ ખેતરના દ્રશ્યો પણ જોઈ શકો છો કે ખેડૂતોના ખેતરમાં એરંડા, મકાઈ, ઘઉં અને રાયડાના પાકનો સત્યાનાશ થઈ ગયો છે. ખેતરમાં રહેલા પાકનો વિકાસ પણ કમર સુધીનો થઈ ગયો છે. તેવા જ સમયે કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોની મહેનત ધોવાઈ ગઈ છે. જે પાકના હાલ જોવા મળી રહ્યા છે તેના પરથી કહી શકાય કે ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. અમદાવાદથી પીપળી ડિસ્ટ્રિક્ટ તરફ જતી કેનાલ ઓવરફ્લો થવાથી ઘઉં, રાયડા અને મકાઈ ને રજકો અને ઊભા પાકને ખૂબ નુકસાન થયું છે. અને ઓવરફ્લો થવાથી ખૂબ ઘરે ચારો કરા પાણી ફરી વળ્યા છે. એટલે અમે હવે આનું નુકસાનનું ભરપાઈ કોના પાસેથી લેવી અને નુકસાન ખૂબ થઈ ગયું છે. ખેડૂતોના મતે અધિકારીઓની બેદરકારીના કારણે વારંવાર આ નુકસાન તેઓને વેઠવું પડે છે. માટે વહેલી તકે આ પ્રશ્નનો ઉકેલ આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. હાલ તો ખેડૂતો માટે આ કેનાલ આશીર્વાદરૂપ નહીં પરંતુ અભિશાપરૂપ સાબિત થઈ રહી છે. ને રાતના 3 વાગે ઓવરફ્લો કેનાલ થતાં અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે. તો અમારે આનું નુકસાન કેના જોડેથી લેવું? ત્યાં પાણી છોડનારા કનેથી લેવું કે કોન્ટ્રાક્ટર કનેથી લેવું કે આગળ પાણી જાય એના કનેથી? કેનાલ ચાલે એનો અમને કાંઈ વાંધો નથી, પણ માપની છોડે તો સારું. અમારા ખેતરોમાં બહુ નુકસાન થયું છે. આયડા છે વત્તા મકાઈ છે, આ બધા પાકોનું નુકસાન અમારે બહુ જ થયું છે. તો આનું નુકસાન કોણ ભરશે? આ બે દ્રશ્યો જોઈને સવાલ થાય કે શું રાધનપુર પંથકમાં નર્મદાની કેનાલો ખોખલી બની ગઈ છે? સતત 2 દિવસમાં 2 સ્થળોએ કેનાલમાંથી પાણી વહી નીકળ્યા છે. એક દિવસ પહેલા રાધનપુરની પીપળી ડિસ્ટ્રિક્ટ કેનાલ ઓવરફ્લો થઈ હતી, તો શુક્રવારે દાત્રાણાથી વૌવા ગામેથી પસાર થતી માઇનોર કેનાલ પરથી પાણી વહેતા થઈ ખેતરો સુધી ઘૂસી ગયા હતા. આ તરફ સાંતલપુર વિસ્તારમાંથી પસાર થતી કેનાલ ઓવરફ્લો થતા ખેતરો જળમગ્ન થઈ ગયા, જેનો પુરાવો તમારી ટીવી સ્ક્રીન પર છે. દાત્રાણાથી વૌવા ગામેથી પસાર થતી માઇનોર કેનાલ ઓવરફ્લો થતા ઊભા પાક પર પાણી ફરી વળ્યા હતા. અચાનક જ ખેડૂતોની મહેનત પર પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું. પહેલી નજરે આ દ્રશ્યો જોતા તમને લાગશે કે આ તો ચોમાસાની તસવીર છે, પરંતુ એવું નથી. અધિકારીઓની બેદરકારીના કારણે કેનાલ ઓવરફ્લો થયા બાદની આ તસવીર છે. સાંતલપુરમાં કેનાલ ઓવરફ્લો થતા જીરું, ઘઉં અને એરંડા વાવેલ ખેતરોમાં પાણી ભરાઈ ગયા. 5 થી વધુ ખેતરોમાં ઊભા પાકમાં કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતોને પડતા પર પાટું જેવો ઘાટ ઘડાયો છે. સાંતલપુર, રાધનપુર વિસ્તારમાં અવારનવાર કેનાલ ઓવરફ્લો થવા છતાં નર્મદા વિભાગના અધિકારીઓ ઘોર નિંદ્રામાં પોડી રહ્યા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પણ આવા જ દ્રશ્યો સાંતલપુરના બરવાડા ગામથી સામે આવ્યા હતા. પાટણના સાંતલપુરમાં ખેડૂતોની થોડા દિવસ અગાઉ પણ માઠી દશા બેઠી છે. પાટણમાં તંત્રના પાપે ખેડૂતોને ફરી એકવાર રડવાનો વારો આવ્યો. આ પંથકમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો બંધ નથી થઈ રહ્યો. પાટણના સાંતલપુરમાં નર્મદાની માઇનોર કેનાલમાં લીકેજ તથા કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વ્યય થયો છે. બરવાડા ગામ નજીક કેનાલ ઓવરફ્લો થતા આસપાસના ખેતરો ધોવાઈ ગયા છે. એટલે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી કે કેનાલ ચાલે છે એનો કોઈ અમને વાંધો નહીં, પણ બહુ પાણી અતિ ઓવરફ્લો ના કરે. એના કારણે બધી લીકિંગ થાય રહ્યું છે. બાજુમાં રસ્તા ખરાબ થાય રહ્યા
અને બધું ખરાબ થઈ રહ્યું એટલે એટલી નંબર વિનંતી કે ઓછું કરે પાણી. રાધનપુર નર્મદા વિભાગની બેદરકારીને કારણે ખેડૂતોએ વાવેલ રાયડાના પાકને નુકસાન થયું. ખેતરો જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેતરોમાં પાણી ફરી વળતા થયેલા નુકસાનને લઈ ખેડૂતો પણ રોષે ભરાયા છે. નર્મદા વિભાગની કેનાલો આ પંથકના ખેડૂતો માટે આફત સમાન બની રહી છે. હા, જે કેનાલ ચાલુ છે એ અમને કોઈ વાંધો નથી, પણ જે પાણીનો અમને હાલચાલ થાય છે એમાં અમને બહુ તકલીફ પડે છે. તો આટલું લીકેજ તમે બંધ કરાવો તો અમારા માટે એટલું. અરે ઓ સાહેબ, ખેડૂત બે હાથ જોડીને તમને આજીજી કરી રહ્યો છે. હવે તો તમારા અધિકારી સામે કાર્યવાહી કરો. કેનાલનું પાણી વારંવાર લીકેજ થાય છે. 12 મહિનાના ટેન્ડરની અંદર રિપેરિંગ કોન્ટ્રાક્ટરને આપવામાં આવે છે, પણ એ લોકો પૂરું કામ કરતા નથી અને વારંવાર અધૂરું કામ કરી અને જતા રહેશે. લીકેજ થવાના કારણે અમારે આજુબાજુના ઘરોની અંદર અને રસ્તાના પાણીમાં ભરાઈ જાય છે, તો આવવા જવા માટે તકલીફ પડે છે. તો હું સાહેબને એટલી વિનંતી કરું કે આ કેનાલનું રિપેરિંગ કામ કમ્પ્લીટ કરી અને એનું પાણી બંધ કરે. આ તરફ કેનાલમાં થયેલા ભ્રષ્ટાચારના પુરાવા મહેસાણા જિલ્લાથી પણ સામે આવ્યા. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મહેસાણાના કડીના છે, જ્યાં કેનાલમાં ગાબડું પડ્યું અને કડીના એક ગામના તમામ ખેતરો તડબોળ થઈ ગયા. એરંડા, અજમા સહિતના ઊભા પાકમાં પણ પાણી ફરી વળ્યા. મહેસાણાના વાધરોડા ગામના ખેતરોમાં ભર શિયાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. કડીના વાધરોડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના દ્રશ્યો પણ તમારી ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આસપાસના 30 વીઘા ઉપરાંત જમીનોમાં ઊભા એરંડા અને અજમા સહિતના પાકોમાં પાણી ફરી વળતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. કેનાલ તૂટી જવાથી ગામમાં 15 થી 20 ખેતરમાં પાણી ભરી ગયું છે અને ઘણું નુકસાન પણ થયું છે. તો મારી એક જ અરજી કે કેનાલ રિપેરિંગનું કામ તાત્કાલિક લેવું. કેનાલમાં ગાબડું પડતા ખેડૂતોએ જાતે પ્લાસ્ટિકની થેલીઓ મૂકી ગાબડું પૂરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેનાલના ધસમસતા પાણી સામે ખેડૂતોનો આ પ્રયાસ પણ ટૂંકો પડ્યો અને કેનાલ એવી તૂટી કે બધું જ ખેદાન મેદાન કરી નાખ્યું. કેનાલના પાણીને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની હતી. તેવામાં આ અંગે ખેડૂતોએ અમારી સાથે વાત કરતા સમયે અધિકારીઓ સામે ભરપૂર રોષ વ્યક્ત કર્યો. આ કેનાલ છેલ્લા 15 વર્ષથી તૂટેલી છે. હોજ કરતા નહીં, જાતે હોજ કરીએ. આ ગાય જઈને તોડ નાખે, અમે છેલ્લી ખબર રાખીએ તો કોઈ નિરાકરણ આવ્યું નહીં. આ ખેતરો ફરી જાય, એરંડા અજમો ફરી જાય, એનું વર્તક કોણ હાલે? કરેલી જ છે ને, એમને કાયમ જોયેલું ચા તૂટેલું એવું. તો શિયાળાની કડકડતી ઠંડીમાં રાતના પાવરમાં ડામા ડીચીને વાધરોડાના ખેડૂતોએ પરસેવો પાડી રાત દિવસ કાળી મજૂરી કરીને ખેતરોમાં અજમો, એરંડા સહિતના પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ નર્મદા વિભાગના અધિકારીની પારાવાર બેદરકારી સામે ખેડૂત લાચાર બની ગયો. અગાઉ પણ આ વિસ્તારમાં ગાબડા પડવાના અનેક બનાવો બન્યા છે. ત્યારે હવે સરકારને પણ એ જ કહેવું રહ્યું કે આવા ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરો અને તાત્કાલિક તેઓ પાસેથી ખેડૂતોને તેમનું નુકસાન વળતર અપાવો, તો જ આ લોકો સુધરે તેમ છે. ગીર સોમનાથમાં ગેરકાયદે દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર. 17 વીઘા જમીન પર કાર્યવાહી. ગીર સોમનાથમાં ગેરકાયદે દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. દરિયા કિનારા વિસ્તારમાં ગીર સોમનાથ જિલ્લા તંત્રએ મેગા ડેમોલિશનની કામગીરી હાથ ધરી, જેમાં સરકારી અને ટ્રસ્ટની જમીનમાં ગેરકાયદે બનાવાયેલા રહેણાંક મકાનો પણ તોડી પડાયા. વહેલી સવારથી ડેમોલિશનની કામગીરી હાથ ધરાઈ હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે 500 પોલીસના જવાનો અને 2 SRP કંપની સાથે અધિકારીઓ પહોંચ્યા હતા, જે બાદ દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. 2 દિવસ અગાઉ ગેરકાયદે રહેનારા અને કબજો જમાવનારા તમામ લોકોને નોટિસ પાઠવાઈ હતી અને જગ્યા ખાલી કરવાનો આદેશ કરાયો હતો. બીજી તરફ નોટિસના પગલે કેટલાક લોકોએ તંત્રને સહયોગ આપીને જાતે જ પોતાનો સામાન હટાવી લીધો હતો, જ્યારે કેટલાક લોકો વિરુદ્ધ તંત્રને લાલ આંખ કરવી પડી હતી. અંદાજે કુલ 17 વીઘા જમીનનો વિસ્તાર ખાલી કરાવાશે. શરૂઆતમાં સોમનાથ નજીક મરીન પોલીસ ચોકી આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો હતો અને બુલડોઝર ફેરવાયું હતું. જૂનાગઢમાં કાળવા નદીના કિનારે દબાણો હટાવાયા તો અસરગ્રસ્તો કલેક્ટરના બંગલે પહોંચી ગયા. જૂનાગઢમાં ગેરકાયદે દબાણો દૂર કરાયા. તંત્રની ટીમ જ્યારે બુલડોઝર લઈને પહોંચી ત્યારે મહિલાઓ ઘર સામે બેસી ગઈ હતી અને દબાણ દૂર કરવા સામે રોષ વ્યક્ત કર્યો હતો. જો કે મહિલાઓની અટકાયત કરી લઈ તંત્રએ દબાણો દૂર કરાવ્યા હતા.
કાળવા નદી નજીક લોકોએ ગેરકાયદે બાંધકામ કરી લીધા હતા. દબાણ અંગે અગાઉ પણ રજૂઆત થઈ ચૂકી છે. જોકે પ્રજાસત્તાક પર્વ પર મુખ્યમંત્રીએ ખુદ ટકોર કરતા નિંદ્રાધીન તંત્ર જાગ્યું હતું અને પોલીસના કાફલા સાથે વોકડા પરના દબાણો દૂર કરવા પહોંચી ગયું. બીજી તરફ અચાનક તંત્રએ કરેલી કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળ્યો. અસરગ્રસ્ત લોકો કલેક્ટરના બંગલે પહોંચી ગયા હતા અને વૈકલ્પિક જગ્યાની માંગણી કરી હતી. મોટી સંખ્યામાં લોકો પહોંચતા કલેક્ટરના બંગલે પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.